આપણે ફાફડા બનાવીશું. તો 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે. એમાં અજમું આપણે 2 ચપટી નાખીશું. મીઠું નાખીશું સ્વાદ મુજબ. અને આ સોડા છે આપણો ટાટાનો, એ 3 ચપટી ભરીને લીધો છે. હવે આપણે થોડું તેલ લઈશું, 2 ચમચી જેટલું, અને લોટ બાંધીશું. આપણે બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો લોટ બાંધીશું આપણે. ફાફડા જેને પાટલા ઉપર વણતા આવડતા હોય તો વણાય. હું આ મશીનમાં એડ કરીશ અને પાડીશું આપણે. ચણાનો લોટ આમ ચીકણો હોય એટલે આપણે થોડું કોરો દૂધ ભભરાઈને એને મિક્સ કરીશું. આપણા હાથથી પણ એ લોટ નીકળી જશે. સારી રીતે લોટ આપણે મિક્સ કરીને પછી નાના નાના લુવા કાઢીને આમાં વણી લઈશું. થોડો કઠણ લોટ કર્યો ને, ચોંટી જતો હતો ને એટલે. થોડા નાના લોવા કર્યા એટલે નાનું થાય. કઢાઈમાં મારી ખબર પડી તમને? એ લોકોને તો મોટી મોટી કઢાઈ હોય ને એટલે વાંધો ના આવે. આ રીતે આપણે બધા ફાફડા વણી લઈશું. પછી આપણે બધા વણી અને તળી લઈશું. આપણે આ વણાઈ ગયા છે બધા ફાફડા, એટલે હવે તળી લઈશું. આપણે તેલ આવી ગયું છે. તમને ફાવે એમ 2, 3, 4 મૂકવાના, કારણ કે આમાં કઢાયું આપણે બહુ મોટું જોયું એટલે આપણે નાના કર્યા છે. નહીં આવી જોયું.
આ રીતે બધા ફાફડા આપણે તળી લઈશું. આપણે ફાફડાની ચટણી બનાવીશું. એમાં 1-1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું. પછી વઘાર કરીશું એનો, અને 2 ચમચી ચણાનો લોટ. તમારે જે રીતે બનાવી હોય એ રીતે એડ કરવાનું. પાણી એડ કરું. આમાં દહીં એડ નહીં કરવાનું. આપણે થોડું પાણી રેડી અને મિક્સ કરીશું. આપણે થોડું પાણી વધારે પડી ગયું એટલે પડી છે. થોડું પાણી રેડી અને તમારે હવે આપણે જીરું મૂકીને વઘાર કરીશું. થોડી હળદર નાખીશું, 1 ચપટી જેટલી, બહુ નહીં. મીઠું નાખીશું આપણે સ્વાદ મુજબ. થોડી જ બનાવું છું કારણ કે હજી 2-4 દિવસ છે દશેરાના. પણ આ તમને રેસીપી મળે એટલે વહેલી બનાવી. જીરું તતડે એટલે હા તીખી છે મરચું એડ કરીશું આપણે. પછલા હોય તો નીકળી જાય એટલે આ રીતે થોડું પાણી ઉમેરીશું આપણે. આમાં દહીં નહીં ઉમેરવાનું. આપણે તમારે 2 દિવસ રાખવી હોય તો રાખી શકો. આપણે લીંબુના ફૂલ 2 ચપટી ઉમેરીશું. એને સિટ્રિક એસિડ કે લીંબુના ફૂલ કે તમારે જે રીતે થીક બનાવી હોય, પાતળી બનાવી હોય એ રીતે. બે 3 મિનિટ થવા દેવાની એટલે આપણે લોટ ચણાનું ચડી જાય. જો આ રીતની તમારે તીખું જોઈએ એ પ્રમાણે મરચું એડ કરવાનું. લીલું મરચું અને 1 ચપટી હળદર અને મીઠું. લીંબુના ફૂલ 2 ચપટી. આપણે કાઢી લઈશું વાટકામાં.
ફાફડા આપણા અને ચટણી બે રેડી છે. 250 ગ્રામના કેટલા બધા ફાફડા થયા છે. તમે ઘેર બનાવો તો ચોખ્ખું મળે અને સારું મળે. અને આ ચટણી. અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બધા બનાવો. સી યુ નેક્સ્ટ વિડીયો.